વેલકમ ટુ અભિનંદન ક્રિએશન. ચાલો મારી બહેનો, આજે મારા મનના વિચાર તમારી સમક્ષ રાખી રહી છું. 26મી જાન્યુઆરી આવી રહી છે. કસ્ટમર ક્યાં છે? ઓનલાઈન. અરે દીદી, મેરેજની શોપિંગ કરીએ છીએ, થોડા પૈસા ઘટે છે. આવું હા પાડતા કોણ હતા? આપણે દુકાનદાર. અને અત્યારે કસ્ટમર ક્યાં છે? ઓનલાઈન. દીદી, બહુ શોપિંગ થઈ ગઈ છે, પૈસા ઘટે છે, 8-10 દિવસ વેઇટ કરશો ને? કોણ હા પાડતું? આપણે દુકાનદાર. અત્યારે કસ્ટમર ક્યાં છે? ઓનલાઈન. અરે દીદી, પપ્પા બીમાર છે, થોડા દિવસ માટે થોડું વેઇટ કરો, પૈસા પેમેન્ટ તમારી પાસે પહોંચી જશે. કોણ હા પાડતું? આપણે દુકાનદાર. અત્યારે કસ્ટમર ક્યાં છે? ઓનલાઈન. અરે દીદી, તમને હોળી ધૂળેટી આવે છે, પેમેન્ટ શું લખાવાના છો? ફાળો શું લખાવાનો છે? દુકાનદાર શું કહેતા? 1100 લખાવો. અત્યારે કસ્ટમર ક્યાં છે? ઓનલાઈન. હા, તો દીદી તમને એટલું જ કહેવાનું છે મારે કે અમે દુકાનદારો તમને ફૂલ સપોર્ટ કરીએ છીએ. જ્યારે તમારા ફેમિલીમાં કોઈ બીમાર હોય ત્યારે અમે હાલચાલ પૂછીએ છીએ, અને પૈસા ઘટતા હોય ત્યારે અમે લોકો એમ કહીએ છીએ કંઈ વાંધો નહીં દીદી, તમે થોડા ટાઈમ પછી મોકલજો. અને હા, રંગ ઉતરે છે, આ છે તે છે, બધી કમ્પ્લેન તમારી અમે હસતા મોઢે સાંભળીએ છીએ. તો પછી તમે અમને પણ સપોર્ટ કરો ને. અમારા જેવા નાના નાના દુકાનોમાં હું એવું નથી કહેતી કે બધા મારી જ દુકાને આવો, પણ અમારી જેવી ઘણી બધી લેડીઝો દુકાન ચલાવે છે, ઘણા બધા લોકો દુકાન ચલાવે છે, તો તમે એને શોપિંગ કરાવો. તમારા 5 પૈસા એની પાછળ વાપરો, જે તમારું વેઇટ પણ કરે છે, તમારી પરિસ્થિતિને પણ સમજે છે, તમારું પણ સાંભળે છે. તો જાઓ અને બજારની રોનક ત્યાં વધારો. દિવાળી આવે અને બજાર ભરેલી હોય તો રોનક અલગ જ લાગે છે. બધા દુકાનદારો ડેકોરેશન કોની માટે કરે છે? તમારા વેલકમ માટે. તો નવું નવું શોપિંગ એ લોકો માર્કેટમાં ગોતે છે કે અમારા કસ્ટમરોને અમે નવું આપીએ. તો ચલો એમનું કંઈક સપોર્ટ કરીએ. થેન્ક યુ.